નમસ્કાર, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ધોરણ 12 પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર આ પ્રકરણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપ સર્વે જાણો છો કે આપણે ગયા લેક્ચર્સમાં ખૂબ જ સરસ મજાના એક પ્રયોગની ચર્ચા કરેલી, જે પ્રયોગનું નામ હતું રૂપાંતરણીય સિદ્ધાંત. રૂપાંતરણીય સિદ્ધાંત, જેને ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ પણ કહી શકો. અને આ પ્રયોગ વિશે આપણે ભણી ગયા કે ઈસવીસન 1928માં ફેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે એક સરસ મજાના પ્રયોગનું આયોજન કર્યું. આપ સર્વે જાણો છો કે ગયા લેક્ચર્સમાં આપણે ચર્ચા કરી ગયા એ અનુસાર ગ્રિફિથે સ્ટ્રેપ્ટોકોકસ લ્યુમોની બેક્ટેરિયાની બે સ્ટ્રેનને પસંદ કરી. એક હતી એવી સ્ટ્રેન કે જે સ્ટ્રેનની વસાહત એટલે કે કોલોની લીસી સપાટીવાળી અને ચળકતી સપાટીવાળી હતી, જેને સ્મૂધ સ્ટ્રેન એવું નામ આપવામાં આવ્યું. અને સ્મૂધના પહેલો આલ્ફાબેટ્સ એસ ઉપરથી સ્ટ્રેનનું નામ પડ્યું એસ સ્ટ્રેન. એવી જ રીતે સ્ટ્રેપ્ટોકોકસ લ્યુમોની બેક્ટેરિયાની જ બીજી સ્ટ્રેન કે જે સ્ટ્રેનની સપાટી ખરબચડી હતી, અને ખરબચડીનો અર્થ થાય રફ. રફના આરના ફર્સ્ટ આલ્ફાબેટ ઉપરથી એ સ્ટ્રેનનું નામ પડેલું છે આર સ્ટ્રેન. તો આ રીતે સ્ટ્રેપ્ટોકોકસ લ્યુમોનીની બે સ્ટ્રેન પસંદ કરવામાં આવી, એસ સ્ટ્રેન અને આર સ્ટ્રેન. આ બંને સ્ટ્રેનનો મુખ્ય તફાવત એ છે કે એસ સ્ટ્રેન ઝેરી છે, આર સ્ટ્રેન બિનઝેરી છે. હવે ગ્રિફિથે શું કર્યું? સૌ પ્રથમ એસ સ્ટ્રેનને ઉંદરમાં અંતક્ષેપ કરતા ઉંદરનું મૃત્યુ થયું. સ્વાભાવિક છે, એસ સ્ટ્રેન ઝેરી હોવાથી એ ઉંદરને લ્યુમોનિયા થઈ શકે, અને એ લ્યુમોનિયા થવાથી ઉંદરનું મૃત્યુ થયેલું છે. જ્યારે બીજી વખત પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે આર સ્ટ્રેનને ઉંદરમાં દાખલ કરવામાં આવતા ઉંદર લ્યુમોનિયા મુક્ત રહેતા ઉંદર જીવંત રહે છે, કારણ કે આર સ્ટ્રેન બિનઝેરી છે. આ બંને પ્રયોગમાં મળતું પરિણામ 100% અપેક્ષિત હતું. ત્યારે ત્રીજા પ્રયોગમાં એસ સ્ટ્રેન લેવામાં આવી, પરંતુ એ સ્ટ્રેનને હીટ કિલ્ડ કરવામાં આવી, એટલે કે 10 મિનિટ સુધી એસ સ્ટ્રેનને ગરમ કરવામાં આવતા એ એસ સ્ટ્રેનના બેક્ટેરિયા મૃત થાય છે. હવે જ્યારે આ ગરમીથી મૃત થયેલા એસ સ્ટ્રેનના બેક્ટેરિયાને ઉંદરમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે સ્વાભાવિક છે કે મૃત બેક્ટેરિયા લ્યુમોનિયા ન કરી શકે, માટે ઉંદર મળે છે જીવંત અવસ્થામાં. આ ત્રણ પ્રયોગ સુધી સંપૂર્ણ પરિણામ અપેક્ષિત હતા. ચોથો પ્રયોગ છે એ આખા રૂપાંતરણીય સિદ્ધાંતનો સૌથી મહત્વનો ડિઝાઇન થયેલો પ્રયોગ છે. એ પ્રયોગમાં ગ્રિફિથે આર સ્ટ્રેન અને ગરમીથી મૃત થયેલી એસ સ્ટ્રેનનું મિશ્રણ કરવામાં આવ્યું. હવે આ મિશ્રણમાં આર સ્ટ્રેન જીવંત હતી અને એસ સ્ટ્રેનનું ગરમીથી મૃત થયેલું હતું. આર સ્ટ્રેન બિનઝેરી છે, એસ સ્ટ્રેન ઝેરી છે પરંતુ મૃત છે. અગાઉ આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે જ્યારે સ્વતંત્ર રીતે બંને સ્ટ્રેનને ઉંદરમાં દાખલ કરવામાં આવે છે ત્યારે બંને કિસ્સાઓમાં પરિણામ જીવંત મળે છે. હવે જ્યારે એ જીવંત મળતા બંને કિસ્સાઓના પરિણામમાં મિશ્રણ સ્વરૂપે આર જીવંત સ્ટ્રેન અને એસ ગરમીથી મૃત થયેલી સ્ટ્રેનનું મિશ્રણ કરી અને ઉંદરમાં દાખલ કરતા અપેક્ષિત પરિણામ હતું ઉંદર જીવંત રહે. પરંતુ આ વખતે ચોથા પ્રયોગમાં પરિણામ અનપેક્ષિત આવે છે, એટલે કે ઉંદરનું મૃત્યુ થાય છે. હવે આ મૃત્યુ પાછળના કારણ તપાસતા ગ્રિફિથને માલુમ પડે છે કે જ્યારે એસ સ્ટ્રેન કે જે એસ સ્ટ્રેનને ગરમીથી મૃત કરવામાં આવેલ છે, આ એસ સ્ટ્રેનનું મિશ્રણ કરવામાં આવે છે આર સ્ટ્રેન સાથે, જે જીવંત છે. તો જ્યારે આ મિશ્રણ થાય છે ત્યારે મિત્રો બરાબર યાદ રાખો કે અહીં એસ સ્ટ્રેનના બેક્ટેરિયા મૃત થયેલા છે, પરંતુ આ બેક્ટેરિયાના અંદર રહેલું જલિલ દ્રવ્ય હજી વિનૈસર્ગીકૃત થયેલું નથી, જલિલ દ્રવ્ય તૂટેલું નથી. માટે આ સ્ટ્રેનનું જલિલ દ્રવ્ય છે, જલિલ દ્રવ્ય સ્વરૂપે ડીએનએ હોય છે. આ ડીએનએ નું ગ્રહણ કરે છે આ આર સ્ટ્રેન. હવે જ્યારે આ આર જીવંત સ્ટ્રેન
એ મૃત સ્ટ્રેનના બેક્ટેરિયાનું ડીએનએ ગ્રહણ કરે છે ત્યારે આ સ્ટ્રેનનું રૂપાંતરણ થાય છે શેમાં? તો કે એસ સ્ટ્રેનમાં. અને જ્યારે આર સ્ટ્રેનનું રૂપાંતરણ એસ સ્ટ્રેનમાં થઈ જાય છે ત્યારે આ એસ સ્ટ્રેન છે એ ઝેરી બની જાય છે અને પરિણામે અહીં ઉંદર છે એ મૃત બને છે. તો અહીં એ સાબિત થાય છે કે એસ સ્ટ્રેનનું રૂપાંતરણ થવાના લીધે ઉંદરનું મૃત્યુ થાય છે. તો આખા પ્રયોગના સારાંશના સ્વરૂપે આપણે સમજી શક્યા કે કઈ રીતના જલિલ દ્રવ્ય જવાબદાર છે આર સ્ટ્રેનનું એસ સ્ટ્રેનમાં રૂપાંતરણ કરવા માટે. તો આ રૂપાંતરણ થતું હોવાથી આપણે આ સમગ્ર પ્રયોગને ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ અથવા તો રૂપાંતરણીય સિદ્ધાંત તરીકે ઓળખી શક્યા. હવે અહીં એક સૌથી મોટું લોજિક એ હતું કે એસ સ્ટ્રેન મૃત થાય છે એ એસ સ્ટ્રેનમાંથી જલિલ દ્રવ્યનું ગ્રહણ થાય છે આર સ્ટ્રેનમાં. આ સમગ્ર વસ્તુ સ્વીકૃત છે, પરંતુ આ સમગ્ર પ્રયોગ પરથી એ સાબિત થઈ શકતું નથી કે ગ્રહણ થયેલી વસ્તુ માત્ર ને માત્ર ડીએનએ જ છે. તો આ સાબિત કરવા માટે આપણે આગળ ભણવું પડશે રૂપાંતરણીય સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકીય એટલે કે બાયોકેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. આ જે આખો સમગ્ર ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ નામનો જે પ્રયોગ છે આ પ્રયોગ 1928માં થયા બાદ 1933માં એટલે કે 5 વર્ષ બાદ 3 વૈજ્ઞાનિકો હતા જેનું નામ હતું એવરી, બેક્લિયોઇડ અને ત્રીજો વૈજ્ઞાનિક હતો બેકકાર્ટી. એવરી, બેક્લિયોડ અને બેકકાર્ટી દ્વારા આ સમગ્ર રૂપાંતરણીય સિદ્ધાંત છે તેનું બાયોકેમિકલ કેરેક્ટરાઇઝેશન કરવામાં આવ્યું. હવે એ બાયોકેમિકલ કેરેક્ટરાઇઝેશન શું હતું એ બરાબર સમજવાની કોશિશ કરો મિત્રો. સૌથી પહેલા એક ટ્યુબ લેવામાં આવે છે. આ ટ્યુબમાં આપણે જે અનુસાર ગ્રિફિથે રૂપાંતરણીય પ્રયોગનું મિશ્રણ કરેલું એ મિશ્રણ કરવામાં આવે છે. એટલે કે આ ટ્યુબ્સમાં આર સ્ટ્રેન જે જીવંત છે અને એની સાથે મિશ્રણના સ્વરૂપે એસ સ્ટ્રેન, પરંતુ એ એસ સ્ટ્રેનને ગરમીથી મૃત કરી દેવામાં આવેલ છે. એટલે કે હીટ કિલ્ડ એસ સ્ટ્રેન અને જીવંત આર સ્ટ્રેનનું મિશ્રણ કરવામાં આવે છે. અહીં આ મિશ્રણ કર્યા બાદ સૌ પ્રથમ જે આ ટ્યુબ્સ છે આ ટ્યુબ્સને કેટલીક ઉત્સેચકીય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. આ ટ્યુબ્સ છે એની અંદર 2 ઉત્સેચકોને ઉમેરવામાં આવે છે. સૌથી પહેલો ઉત્સેચક આની અંદર નાખવામાં આવે છે આરએનએસ. આરએનએસ ઉત્સેચકીય પ્રક્રિયા આપતા શું થાય છે કે આ બંનેના મિશ્રણમાં જેટલું પણ આરએનએ છે આ આરએનએ છે એનું વિઘટન થાય છે. આ આરએનએસ દ્વારા આરએનએનું વિઘટન થાય છે. આરએનએ બધું તૂટી જાય છે. હવે આની અંદર બીજો એક ઉત્સેચક ઉમેરવામાં આવે છે. એ ઉત્સેચક છે પ્રોટીએઝ. આ પ્રોટીએઝ પ્રક્રિયામાંથી પસાર કરતા શું થાય છે કે આ ટ્યુબ્સની અંદર જેટલું પણ પ્રોટીન છે એ પ્રોટીનનું વિઘટન થાય છે. હવે આ 2 ઉત્સેચકીય પ્રક્રિયામાંથી પસાર કરી લીધા બાદ બાકી વધતું મિશ્રણ છે. હવે સ્વાભાવિક છે કે આ બંને ઉત્સેચકીય પ્રક્રિયા આપવાથી બાકી વધતું મિશ્રણ છે એ મિશ્રણમાં આરએનએ પણ તૂટેલું છે અને પ્રોટીન પણ તૂટેલું છે. તો આ મિશ્રણમાં હવે ન તૂટેલું હોય, અતૂટ હોય એવો એક જ ઘટક છે ડીએનએ. હવે આ જે મિશ્રણ છે એ મિશ્રણને ફરીથી ઉપર પ્રમાણે ઉંદરમાં અંતઃક્ષેપ કરવામાં આવે છે. એટલે કે ઉંદરમાં દાખલ કરવામાં આવે છે અને આ ઉંદરમાં આ મિશ્રણને દાખલ કરતા અહીં જે પરિણામ મળે છે
એ પરિણામ બને છે ઉંદરનું મૃત્યુ થાય છે. તો અહીં આપણે એ સાબિત કરી શક્યા કે પ્રોટીએઝ દ્વારા પ્રોટીનનું વિઘટન કરી નાખ્યું છે, આરએનએસ દ્વારા આરએનએ નું વિઘટન કરી નાખ્યું છે. આમ છતાં પણ આર સ્ટ્રેનનું એસ સ્ટ્રેનમાં રૂપાંતરણ અટકાવી શકાયું નથી. એટલે કે સ્વાભાવિક રીતે આર સ્ટ્રેનનું રૂપાંતરણ એસ સ્ટ્રેનમાં થાય જ છે અને પરિણામે ઉંદરમાં હસ્તક્ષેપ કરવાથી ઉંદરનું મૃત્યુ થાય છે. તો અહીં જે રેસ હતી, જે કોમ્પિટિશન હતી, જે સ્પર્ધા હતી, આરએનએ, પ્રોટીન અને ડીએનએ વચ્ચે જલીલ દ્રવ્ય તરીકે ગણના થવાની, એ રેસમાં ડીએનએ છે એ વેલ થાય છે. અહીં સાબિત થાય છે કે અહીં આર સ્ટ્રેનનું એસ સ્ટ્રેનમાં રૂપાંતરણ થવા માટે જે જલીલ દ્રવ્ય છે એ પ્રોટીન પણ નથી અને એ જલીલ દ્રવ્ય આરએનએ પણ નથી. એટલે સાબિત થાય છે કે અહીં રૂપાંતરણ માટે જવાબદાર જલીલ દ્રવ્ય છે એ ડીએનએ છે. તો આ રીતના ઉત્સેચકીય પ્રક્રિયાઓ દ્વારા 1933માં એવરી બેક્લિયોઇડ અને બેકાર્ટીએ કેટલીક જૈવ રાસાયણિક લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો અને એ જૈવ રાસાયણિક લાક્ષણિકતાઓના અભ્યાસ બાદ સાબિત કર્યું કે રૂપાંતરણીય ઘટક તરીકે જે જલીલ દ્રવ્ય છે એ જલીલ દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું હોય છે, નહીં કે આરએનએ કે પ્રોટીન આવેલું હોય છે. ફરી એકવાર આપણે રૂપાંતરણીય પ્રયોગ લઈ થોડોક આગળ વધારીને સમજીએ, ઝડપથી રિવિઝન કરીએ, ત્યારબાદ આગળના બીજા એક સરસ મજાના પ્રયોગ વિશે પણ ચર્ચા કરવાની છે. તો જ્યારે ગ્રિફિથે રૂપાંતરણીય પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે ચોથા નંબરના સેટમાં જ્યારે એસ સ્ટ્રેન જે ગરમીથી મૃત થયેલી છે અને આર સ્ટ્રેન જે જીવંત છે તેનું મિશ્રણ ઉંદરમાં હસ્તક્ષેપ કરવાથી ઉંદરનું મૃત્યુ થાય છે. તો આ મૃત્યુ પાછળ જવાબદાર ઘટના છે એ ઘટના છે જ્યારે એસ સ્ટ્રેન ગરમીથી મૃત બને છે ત્યારે એ એસ સ્ટ્રેનમાં રહેલું જલીલ દ્રવ્ય સ્થાયી રહે છે, એ જલીલ દ્રવ્ય સક્રિય રહે છે. આ જલીલ દ્રવ્યનું ગ્રહણ આર સ્ટ્રેન દ્વારા કરવામાં આવે છે. જ્યારે આ એસ સ્ટ્રેનના જલીલ દ્રવ્યનું ગ્રહણ આર સ્ટ્રેન દ્વારા કરવામાં આવે છે ત્યારે આ આર સ્ટ્રેનનું રૂપાંતરણ થાય છે એસ સ્ટ્રેનમાં અને પરિણામે આ મિશ્રણને જ્યારે ઉંદરમાં હસ્તક્ષેપ કરવામાં આવે છે ત્યારે રૂપાંતરણ પામેલી એસ સ્ટ્રેન ઉંદરને લ્યુમોનિયા કરે છે અને ઉંદરનું મૃત્યુ થાય છે. આ પ્રયોગના અંતે જ્યારે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાની વાત આવે છે એ એટલા માટે કહી જલીલ દ્રવ્ય તરીકે ઘણા બધા ઘટકોની સંભાવનાઓ ઊભી થાય છે. આ સંભાવનાઓમાંથી એક ચોક્કસ સારાંશ કે ચોક્કસ તારણ પર પહોંચવા માટે 1933માં એવરી બેક્લિયોઇડ અને બેકાર્ટી નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ ડિઝાઇન કર્યો જે મહદ અંશે ગ્રિફિથના પ્રયોગનું રિવિઝન હતું, પુનરાવર્તન હતું. એ પ્રયોગમાં માત્ર ફરક એટલો કરવામાં આવેલ છે કે જે રીતના ગ્રિફિથે અહીંયા આર સ્ટ્રેન અને ગરમીથી મૃત થયેલી એ સ્ટ્રેનનું મિશ્રણ કર્યું, આ મિશ્રણને ઉંદરમાં હસ્તક્ષેપ કરતા પહેલા કેટલીક ઉત્સેચકીય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. એમાંની સૌથી પ્રથમ ઉત્સેચકીય પ્રક્રિયા છે એન્ઝાઇમેટિક ટ્રીટમેન્ટ છે એ હતી આરએનએઝની. આરએનએઝની એન્ઝાઇમેટિક ટ્રીટમેન્ટ જ્યારે આપવામાં આવી ત્યારે આ મિશ્રણમાં રહેલું આરએનએ વિઘટન પામે છે. હવે બીજી ઉત્સેચકીય પ્રક્રિયામાંથી આ ટ્યુબને પસાર કરવામાં આવે છે. એ ઉત્સેચકીય પ્રક્રિયા છે પ્રોટીએઝની ટ્રીટમેન્ટ. જ્યારે પ્રોટીએઝની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ત્યારે પ્રોટીનનું વિઘટન કરવામાં આવે છે. હવે અહીં આ ટ્યુબ્સમાં રહેલું આરએનએ પણ વિઘટન પામ્યું છે અને આ ટ્યુબમાં રહેલું પ્રોટીન પણ વિઘટન પામ્યું છે. હવે આ ટ્યુબ્સમાં રહેલા મિશ્રણને ફરીથી ઉંદરમાં હસ્તક્ષેપ કરવામાં આવે છે તો ઉંદર છે એ લ્યુમોનિયાથી પીડાઈને મૃત્યુ પામે છે. માટે અહીં સાબિત થાય છે કે જે જલીલ દ્રવ્ય અહીં લ્યુમોનિયા કરવા માટે જવાબદાર છે, જે જલીલ દ્રવ્ય અહીં આર સ્ટ્રેનનું રૂપાંતરણ કરવા માટે જવાબદાર છે, એ જલીલ દ્રવ્ય પ્રોટીન કે આરએનએ નથી. માટે એ સાબિત થાય છે કે અહીં જે રૂપાંતરણ માટે જવાબદાર જલીલ દ્રવ્ય ઘટક છે એ જલીલ દ્રવ્ય ઘટક છે એ ડીએનએ છે. તો આ સમગ્ર ચર્ચાને આપણે કહેશું રૂપાંતરણીય સિદ્ધાંતનો જૈવ રાસાયણિક લાક્ષણિય. અહીં બાયોકેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ એવું પણ તમે કહી શકો. તો આ હતો ગ્રિફિથનો સૌ પ્રથમ
જલિલ દ્રવ્યની શોધ વિશેનો સરસ મજાનો પ્રયોગ, જેને આપણે રૂપાંતરીય સિદ્ધાંત, ગ્રિફિથનો પ્રયોગ, ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ વગેરે નામે ઓળખી શકીએ છીએ. તો આવતા લેક્ચર્સમાં મિત્રો આપણે ફરીથી એક નવા સરસ મજાના પ્રયોગ વિશે ચર્ચા કરીશું, જે છે હર્શી અને ચેઝનો પ્રયોગ, જેમાં આપણે સાબિત કરીશું કે ડીએનએ જ જલિલ દ્રવ્ય તરીકે છે, પ્રોટીન એ જલિલ દ્રવ્ય તરીકે નથી. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં એક સરસ મજાના નવા પ્રયોગની ચર્ચા વિશે, જેને આપણે કહીશું હર્શી અને ચેઝનો પ્રયોગ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.